આદિવાસીઓ જેને આરાધે છે એ દેવી દેવતાઓના સ્થાનકો કુદરતના ખોળે આવેલા હોય છે. આ દેવી દેવતાઓ કુદરત સાથે તાદાત્મ્ય ધરાવતા હોય છે. દેવી શક્તિને પૂજવા પાછળ કોઈક ને કોઈક તર્ક જોવા મળતો હોય છે. દેવસ્થાનકો આદિવાસી સમુદાયની જીવન પદ્ધતિને પ્રતિબિંબિત કરતા હોય છે. આવા જ દેવસ્થાનકોમાંનું એક એટલે કે પેટફોડી દેવીનું સ્થાનક. આ પેટફોડી દેવીનું મહત્ત્વ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં જોવા મળે છે. આદિવાસી જીવનમાં પેટફોડીનું મહત્ત્વ એટલા માટે છે કે આ સમુદાય ખેતી તેમજ પશુપાલન સાથે સંકળાયેલ છે. કોઈ પાલતુ પશુ સગર્ભા હોય ત્યારે એની માનતા પેટફોડીએ રાખવામાં આવતી હોય છે. તદુપરાંત ઘરની કોઈ સ્ત્રી સગર્ભા હોય ત્યારે પણ પેટફોડીના સ્થાનકે પૂજા કરી માનતામાં રાખવામાં આવતી હોય છે. અને જ્યારે માદાની પ્રસૂતિ સરળતાથી પાર પડે પછી આ પેટફોડીના સ્થાનકે માનતા ચઢાવવામાં આવતી હોય છે. આમ પેટફોડી એટલે પ્રસૂતાની દેવી થઈ, પરંતુ પોતપોતાના ખેતી પાક અંગે પણ અહીં માનતા માનવામાં આવે છે. પાક લણતા પહેલાં અહીં નવો પાક ચઢાવવામાં આવે છે અથવા તે પાક લણાઈ ગયા પછી અત્રે પાક ચઢાવવામાં આવે છે. આમ આ પેટફોડી દેવી એટલે આદિવાસી સમુદાય માટે હરેક કામમાં સફળતા બક્ષનારી દેવી તરીકે પ્રસ્થાપિત છે. પેટફોડી દેવીના સ્થાનક ફળિયા કે ગામના સીમાડે આવેલા હોય છે. આદિવાસી સમુદાયની આ દેવી શક્તિ પ્રત્યે અનોખી શ્રદ્ધા હોય છે.